તો આગળ વાત કરીએ તો અમદાવાદમાં રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી। દારૂબંધીના લીરે લીલા ઉડાવતા દ્રશ્યો સર્જાયા છે। સામે આવ્યા દ્રશ્યોમાં જેમાં જોઈ શકાય છે જશોદાનગર હાથીજણ રોડ પર દેશી દારૂ ઢોળાયો છે। ટ્રકમાંથી દેશી દારૂ રોડ પર ઢોળાયો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જોડાઈ ગયા છે। જે પ્રતીક, જોઈ શકાય છે કે રસ્તા ઉપર દારૂની રેલમછેલ। હિના, આ બનાવ જે છે તે હાથીજણ અને જશોદાનગર રોડ પરનો છે કે જ્યાં આગળ વટવા જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકની અંદર દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે અને આ બાતમી આધારે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વોચમાં હતા। તે દરમિયાન આ ટ્રક એ વિસ્તારમાંથી પસાર થયો હતો અને આરોપીને આ ઘટનાની જાણ થતાં જ આરોપીએ દેશી દારૂનો જે જથ્થો હતો તે રોડ ઉપર ફેંકીને ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। જોકે વટવા જીઆઈડીસી પોલીસની સતર્કતાના કારણે જે આરોપીઓ છે તે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। બંને આરોપીઓ સામે વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ આ દ્રશ્ય જે દારૂબંધી છે ગુજરાતમાં તેની વરવી વાસ્તવિકતા રજૂ કરી રહ્યા છે। કારણ કે દારૂબંધી હોવા છતાં પણ બેફામ દારૂનું વેચાણ થતું હોય છે, બેફામ દારૂની હેરાફેરી થતી હોય છે, તેને અટકાવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા પગલાં લેવા જરૂરી છે। જોકે આ બનાવમાં વટવા જીઆઈડીસી પોલીસની જાગૃતતા જોવા મળી છે અને તેમણે તરત જ આરોપીને ઝડપી તેમના સામે કડક કાર્યવાહી કરી છે। પરંતુ ગુજરાતમાં અનેક ઠેકાણા એવા છે કે જ્યાં આગળ દારૂનું બેફામ વેચાણ થતું હોય છે, ત્યાં આગળ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે। જી પ્રતીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।